સદભી સંગહ પ્રસ્તાવના। શ્રી મનુભાઈ પંચોળી, દર્શક, એક બહુમુખી પ્રતિભા ધરાવનાર વિરલ વ્યક્તિત્વ છે। પિંડ દેશભક્તિનો પૂજારી, સત્યના હાડોહાડ શિક્ષક, લોહીમાં સાહિત્ય સર્જનની છોડો। કાવ્યપ્રેમ શબ્દાતીત, કોઠાસૂઝ રાજનીતિની ઇતિહાસના મર્મજ્ઞ અને વર્તમાનના શિલ્પી। ભાગ્યશાળી તો એવા કે નાનપણમાં એમને મળ્યા શ્રી નાનાભાઈ ભટ્ટ। શ્રી મનુભાઈ માટે શ્રી નાનાભાઈ આરાધ્ય દેવ। એમને હાથે ઘડાતા ગયા, સાથે સાથે જાતઘડતર પણ કરતા ગયા। સ્વતંત્રતા એમના શ્વાસપ્રશ્વાસમાં સુગંધની જેમ જન્મસિદ્ધ રહી હોવી જોઈએ, નહીં તો 16 વર્ષની ઉંમરે સ્વાતંત્ર્ય સંગ્રામમાં કૂદી પડવાની પ્રેરણા કેમ કરીને જાગી હોય? એક તરફ શ્રી નાનાભાઈ સાથે દક્ષિણામૂર્તિમાં ગૃહપતિ તરીકે કામ કરતા રહ્યા, બીજી તરફ મહાત્મા ગાંધીના જીવન, દર્શન, કાર્યશૈલીનું અધ્યયન મનન નિરીક્ષણ પણ કરતા રહ્યા। દક્ષિણામૂર્તિમાંથી સ્વતંત્ર થવું અને શ્રી નાનાભાઈ આંબલા ગયા ત્યારે મહાત્માજીના આદેશને વશ થઈને પાછા નાનાભાઈ સાથે કામ કરવા જવું, આ બધું શ્રી મનુભાઈના જીવનસત્વનો પરિચય આપે છે। સદભી સંઘ આમ તો આંબલા, સણોસરા, મણાર અને માયધાર સંસ્થાઓના જન્મ, વિકાસ અને ઇતિહાસની મંગલગાથા છે। સાથે સાથે શ્રી મનુભાઈની ઉગતી જવાનીથી માંડીને આજની પરિપક્વ અવસ્થા સુધીના ચૈતસિક તેમજ સામાજિક વિકાસની હૃદય ગાથા પણ છે। પોતાનું સર્વસ્વ ઉડેલીને ઉછેરેલી સંસ્થાઓ વિશેનું પ્રામાણિક પ્રાંજલ નિવેદન છે। એક પ્રજ્ઞાવાન કલમના કસબીને હાથે લખાયેલું નિવેદન હોય, ઉત્તમ સાહિત્યનું પ્રતિનિધિત્વ કરે એટલું તે સશક્ત છે, સમર્થ છે। એક અભિજાત શિક્ષાવિદની કાંતદૃષ્ટિએ શિક્ષણ અંગે વ્યક્ત કરેલી અમૂલ્ય ચિક્કાકણિકાઓ એમાં પથરાયેલી છે, અનેક અમૃતતુષાર ચિત્તને ભીંજવી દે છે। ગામડામાં નિશાળ અને ગામડાની નિશાળ અંગે બીજા પ્રકરણમાં લખેલ મુદ્દાઓ મૌલિક અભિવ્યક્તિઓ ગણાય। અમે શિંગડા માંડતા શીખવીએ છીએ, આ વાક્યમાં ગ્રામજનોને કેવા આત્મવિશ્વાસની આવશ્યકતા છે એનો અર્થગર્ભિત નિર્દેશ છે। શિક્ષણમાં અનુબંધ હોવો જોઈએ એ વાત સમજાવતા પાના 29 પર બુનિયાદી તાલીમનું હાર્દ વૈજ્ઞાનિક રીતે વિશદ કરવામાં આવ્યું છે। સાચા શિક્ષક થવા મથનારા મનુભાઈ શ્રી ઇસ્માઇલભાઈ પાસે તરવડા જાય છે। ઓલિયા ઇસ્માઇલભાઈ અને માતૃમૂર્તિ ખદીજાબહેન પાસે રહીને ખેતી શીખે છે। પોતાની દર્શક શૈલીમાં તેઓ ત્રીજા પ્રકરણમાં લખે છે કે ખેતી એ ધંધો નથી, પણ એક સંપૂર્ણ જીવન છે। ખેતીમાં પળે પળે ભગવાનની લીલા ખેડત જોઈ શકે છે। એનું ચિત્ત સકોમળ, વ્યાપક અને સમતોલ બની જાય છે। આ વાક્યો વાંચતા વાંચતા સન 1953 1963 સુધી ભૂદાન નિમિત્તે કરેલી પદયાત્રાઓ, તેમાં થયેલા ગ્રામજનોના પાવનદર્શન તથા એમનામાં પડેલી ઉદારતાનો થયેલો સંસ્પર્શ ચિત્તમાં તાજો થયો। શ્રી ઇસ્માઇલભાઈ તથા ખદીજાબહેનને અંજલિ આપતા મનુભાઈ લખે છે, બેમાંથી કોના વખાણ કરવા, ચંદ્રના કે ચાંદનીના? સભી સંગહ છોને લખાતું ઝેર તો પીધા છે જાણી જાણીનો। જીવનરસિક માનવપ્રેમી સાહિત્યિક જીવ સંસ્થાઓના ઇતિહાસ વર્ણનમાં પણ ઝળહળે જ ને। લોકભારતીના પગરણ અને ગ્રામસેવા વિભાગની શરૂઆતનો ઉલ્લેખ કરતા શ્રી મનુભાઈ પ્રકરણ 4માં લખે છે કે માણસ મળે તો અને ત્યારે કામ શરૂ થાય। સંસ્થાને પાયાના માણસો કેવી રીતે મળ્યા, શ્રી બાલુભાઈ વૈદ્ય જેવા સમતોલ સાથીના સહયોગ સખ્ય કેવી રીતે મળતા રહ્યા એનું ભાવભીનું વર્ણન કરતા મનુભાઈ થાકતા જ નથી। લખે છે, કાર્યકરોથી અમે ઉજળા દેખાયા છીએ। નાના મોટા બધા કાર્યકરોનું કૃતજ્ઞતાભર્યું વર્ણન વાંચતા હૃદય ભરાઈ આવે છે। ગ્રામીણ જનતામાં શ્રી મનુભાઈ અપાર શ્રદ્ધા ધરાવે છે। ગામોમાં અગણિત રત્નો પડ્યા છે, ધૂળ ખંખેરીને એમને બહાર કાઢવાની જ વાર છે એવું તેમને લાગે છે। એક ઠેકાણે લખે છે, ઘસીએ તો ચકચકાટ રૂપ નીકળી આવે। રાજકારણને આપદ્ધર્મ માનનારા મનુભાઈ 1930-32માં અને પછી 1942માં જેલમાં ગયા છે। પોતે જેવું માન્યું તે કહ્યું અને તે જ કર્યું એવું પણ ટાંકે છે। 1942માં ભાંગફોડ અંગે અજોડ ગાંધી વિચારક શ્રી કિશોરલાલ મશરૂવાળા જેવા મનીષી જોડે થયેલા વિચારભેદને વ્યક્ત કરતા તેઓ ખચકાયા નથી। શિક્ષક મનુભાઈનું આ આત્મબળ જ એમની શિક્ષણ સંસ્થાનું સાચું બળ રહ્યું હશે। ગાંધી અને માર્ક્સના વિચારોનું ઊંડું અધ્યયન કરીને મનુભાઈએ ગાંધી વિચારને એક અપૂર્વ આયામ બક્ષ્યો છે એવું મારું માનવું છે। સ્વતંત્રતા આવ્યા પછી ભાવનગરમાં જવાબદાર રાજતંત્ર નિર્માયું। એના મંત્રીમંડળમાં 10 અઠવાડિયા માટે મનુભાઈ મંત્રી તરીકે રહ્યા। એટલા અલ્પકાળમાં પણ રાજ્યના નાગરિકો માટે ભાવનગરમાં મહારાજા સહિત તેમના મંત્રીમંડળે જે પાયાના કામો કર્યા, તેનું વર્ણન વાંચતા નતમસ્તક થવાય છે। મહારાજા કહે,
જેના રાજા વેપારી, એની પ્રજા ભિખારી. આજની પરિસ્થિતિમાં ભારત સરકારનું વ્યાપારી વલણ અને એના દુષ્પરિણામો જાણે તે વચનોનું પ્રત્યક્ષ ભાષ્ય જ ના હોય. આગળ જતાં સૌરાષ્ટ્ર રાજ્ય કેવી રીતે બન્યું એનું રોમહર્ષક વર્ણન આવે છે. શ્રી ડેબરભાઈના શાણા શાસનનું વર્ણન આવે છે. અભિજાત અહિંસક વહીવટી શૈલીનું પરમ રોચક નિરૂપણ આવે છે. બંધારણ કે વ્યવસ્થાતંત્ર તો એક વાજિંત્ર છે. વગાડનારની રુચિ અને આભિજાત્ય પર સંગીતની ગુણવત્તા નિર્ભર થતી હોય છે. ગ્રામપ્રદેશના પ્લાનિંગ કમિશન જેવી સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિની રચના થાય છે. એના સહયોગથી જમીનદારી નાબૂદીનો કાયદો થાય છે. ખેડે તેની જમીન, ખેડે તે ખેડૂત જેવા સૂત્રો જનજવા પર મુખરિત થાય છે. શ્રી મનુભાઈ અને તેમની સંસ્થા નવા પ્રયોગો કરવામાં મશગુલ છે. નવા અભ્યાસક્રમો રચાય છે. સમાજ પરિવર્તનમાં કેળવણીનું જે પરમ પવિત્ર સ્થાન છે એની સુરક્ષા કાજે કેળવણીને રાજકારણથી મુક્ત રાખવાની નીતિ ઘડાય છે. શિક્ષકો ચૂંટણી ટાણે કોઈ પણ પક્ષનો જાહેર પ્રચાર ન કરે તેવા નિર્ણયો કરાય છે. અને 1953માં અકિંચન બ્રાહ્મણની અમૂલ્ય ભેટ અર્થાત લોકભારતીની શરૂઆત કરવામાં આવે છે અને ગ્રામવિદ્યાપીઠની સ્થાપના થાય છે. આપણે શ્રી નાનાભાઈ ભટ્ટ સાથે મનુભાઈને ડેનમાર્ક જતા જોઈએ છીએ. ત્યાંથી પાછા ફર્યા પછી મનુભાઈની વહીવટી શૈલી તથા શિક્ષણ સંસ્થાઓના શિક્ષાદાનમાં આસપાસના ગ્રામીણ સમાજનો સક્રિય સહયોગ લેવાની નવી ભાત ઉપસવા માંડે છે. શિક્ષણ આપવું એ કેવળ શિક્ષકો કે વાલીઓની જ જવાબદારી નથી, પણ સમાજ આખાનું દાયિત્વ છે એવી વાત રાષ્ટ્રીય શિક્ષણ પરિષદમાં એક દાયકા પછી શ્રી મનુભાઈ આ અનુભવને આધારે રજૂ કરે છે. ભૂદાન આંદોલનની અને જે.પી. આંદોલનની મનુભાઈએ કરેલી સમીક્ષા અત્યંત વિચારપ્રવર્તક છે, મૂલગામી ચિંતનને પ્રેરે એવી લાક્ષણિક છે. સન 1961માં શ્રી નાનાભાઈ ભટ્ટનો દેહવિલય થાય છે અને બધી જવાબદારી મનુભાઈ અને એમના સાથીદારો પર આવે છે. ઇઝરાયલના પ્રવાસનું વર્ણન હોય કે ડેનમાર્કના પ્રવાસનું હોય, મનુભાઈની કલમ વાચક સામે દૃશ્યચિત્ર ખડું કરી દે છે. પછી આપણને જોવા મળે છે મનુભાઈનો ધારાસભામાં પ્રવેશ. ઇન્દિરાબહેનના શાસનમાં પોકળ ઉદ્દામવાદનો થતો જય જયકાર એમને દુઃખી બનાવે છે. ભારતનું રાજકારણ એક જબ્બર વળાંક લે છે. મેકિયાવેલિયન રાજનીતિનું પૃથક્કરણ તો દાદ માગી લે છે. થોડા વાક્યોમાં નિગૂઢ સત્યોને સૂચિત કરવાની આગવી શૈલી લેખક પાસે છે જ છે. ગુજરાત ધારાસભાનું વિસર્જન થાય છે અને સોક્રેટી સંસર્જનમાં દર્શક પોતાની જાતને ખૂપાવી દે છે. રાજકારણમાં પ્રવેશ કર્યા પછી પોતે સંસ્થાના અવૈતનિક કાર્યકર બને છે. આંબલા, લોકભારતી, મણાર કે માયધારની સંસ્થાઓને જરૂરી આર્થિક સહાય મળતી જ રહે છે. સંસ્થામાં સ્વતંત્રતા અને વ્યવસ્થાનો સુમેળ શોધવાનું કૌશલ વહીવટકર્તા કેળવે છે. નવા અખતરા ચાલતા જ હોવ છે. સંકર કપાસના પ્રયોગો હોય કે ઘઉં સંશોધનના પ્રયોગો હોય, સંસ્થાના શિક્ષકો છાત્રો એક સંકુલ પરિવારની જેમ મંડી પડે છે. પુસ્તકના પાના 275 થી 276માં લખાયેલ વર્ણનો વાંચીને વાહવાહ શબ્દો ચિત્તમાં ઉમટ્યા વગર રહેતા નથી. એના કરતાં પણ મોટો ભગીરથ પુરુષાર્થ સંસ્થા આદરે છે અને 1400 ફૂટની લાંબી પહોળી કેનાલ અને 7 તળાવડા બાંધવાનો સહિયારો પુરુષાર્થ થાય છે. જે.પી. ના વ્યક્તિત્વ તથા આંદોલન અંગે પાના 285મી 297 સુધી બહુ જ નિખાલસ ભાવે લખેલ વર્ણન આવે છે. કટોકટી આવે છે. શ્રી જયપ્રકાશ અને મોરારજીભાઈ સહિત હજારોને અટકાયતમાં લેવાય છે. મનુભાઈ એક ઐતિહાસિક પત્ર ગુજરાતના રાજ્યપાલને લખીને સ્વાતંત્ર્ય સૈનિકનું તામ્રપત્ર પાછું મોકલાવે છે. સોક્રેટિસનો લેખક અન્ય શું કરવાનો હતો? સત્ય જીવે ત્યારે જ એને જંપ વળે. શ્રી વિનોબાજી પાસે જઈને આપેલો પત્ર પણ બહુ જ મહત્વનો ગણાય. વિનોબાજી પત્ર તો વાંચે છે પણ તે જ રાત્રે 1 વર્ષના મૌનનો સંકલ્પ ઘોષિત કરે છે. જનતા પક્ષની સ્થાપના, જનતા પક્ષનો વિજય તથા જનતા સરકારના અલ્પાયુષી વહીવટ અંગેનું લખાણ પણ અતિશય સચોટ લાગે છે. 1978માં માયધારમાં અવિધિસરના લોકશિક્ષણનો નવો પ્રયોગ શરૂ થાય છે અને તે હજીએ ચાલે છે. છેલ્લા 3-4 પ્રકરણોમાં લેખકે કાર્યકર્તાઓના મનોજ્ઞ સંસ્મરણો આલેખ્યા છે. એક વ્યક્તિનું શબ્દચિત્ર અદ્ભુત છે. વ્યક્તિઓ આંખો સામે તરવરી ઉઠે છે. જાણે રસ્તામાં ક્યાંક ભેટો થાય તો આપણે એમને ઓળખી શકીશું એવી લાગણી થઈ આવે છે. સંસ્થામાં બહેનોના મહામૂલા યોગદાનને તો મનુભાઈ ભૂલે જ ક્યાંથી? શ્રી અજવાળી બહેનથી માંડીને, પોતાની સહધર્મિણી શ્રી વિજયાબહેનથી માંડીને, બધા કાર્યકરોના કુટુંબોમાં જે બહેનો રહી છે એમનું કૃતજ્ઞ ભાવે સ્મરણ કરેલું જોવા મળે છે.
સદભી સંગ્રહનું અધ્યયન મારે માટે શિક્ષાપ્રદ નીવડ્યું છે. આમ પણ શ્રદ્ધેય મનુભાઈના લખાણો કે વક્તવ્યો મન્ય જ હોય છે. જીવનમર્મીની વાણી હોવા ઉપરાંત આપકેળવણીને બળે ઇતિહાસવિદ, શિક્ષાવિદ તેમજ રાજનીતિજ્ઞ થયેલા એક પરમ પુરુષાર્થી વ્યક્તિની તે વાણી છે. આ ગ્રંથમાં પોતાની ઉણપો, નબળાઈઓ કે નિષ્ફળતાઓ અંગે છણાવટ કરતા મનુભાઈ પણ આપણને જોવા મળે છે. પૂર્ણાહુતિ પ્રકરણમાં શિક્ષણ ક્ષેત્રે જ નહીં, પણ સંપૂર્ણ સમાજજીવનમાં વર્તાતા એંધાણો તરફ એમણે આંગળી ચીંધી છે. રાજ્યને પોતાનું સંતાન જાણીને તેના કાર્યો પર નૈતિક અંકુશ રાખવાની જવાબદારી ભારતીય સમાજ બનતી ત્વરાએ ઉપાડી લે તો જ તરણોપાય જડી શકે એવી આગાહી પણ કરી છે. ગુજરાતીભાષી નાગરિકો સભ્ય સંઘ ગ્રંથને આવકાર આપશે એમાં મને કશી શંકા નથી. પણ ગુજરાતના વિદ્યાલયો મહાવિદ્યાલયોમાં આ ગ્રંથનું અધ્યયનમનન અગત્યપૂર્વક કરવામાં આવે તો યુવા પેઢીને એમની સામે ધસમસતા આવી ઉભેલા અનેક પડકારોની જાણ થશે. સર્વોદયી, સમન્વયી વૈજ્ઞાનિક દૃષ્ટિ સાંપડશે અને આત્મોસર્ગ કરીને સમાજ પરિવર્તન કાજે પ્રેરણા મળશે. 28 માર્ચ, 1989 અર્બુદાચલ, વિમલા.